खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत शहर के पूनागाम क्षेत्र में श्री सौराष्ट्र पाटीदार ट्रस्ट के हॉल में श्री राज लक्ष्मी महिला सहकारी साख समिति ने अपनी 17वीं वार्षिक आम सभा का आयोजन किया, जिसमें संस्था की अध्यक्षा श्रीमती वर्षाबेन हरेश भाई भट्टी और विशिष्ट अतिथि ब्रह्मा कुमारी गीताबेन के साथ साथ पुणे क्षेत्र की नगर सेविका श्रीमती मनीषा बेन अहीर ने सदस्यों और आत्मनिर्भर बहनों को इस हेतु प्रोत्साहित किया और सम्मानित दंपतियों का विशेष रूप से सम्मान किया तथा सदस्यों के बच्चों को पुरस्कार वितरित किए और संस्था के कार्यों की सराहना की। साथ ही एक विशेष कार्यक्रम में आकस्मिक घटनाओं में दिवंगत आत्माओं को मौन रखकर श्रद्धांजलि दी। सूरत से महेंद्र सिंह परमार के साथ कृष्णा राजपूत की रिपोर्ट। છેલ્લા કોરોના કાળથી સ્થગિત કેમ્પમાં અમારા સ્નેહ મિલન નહોતું થતું। આ યુવાનો પાછા જાગૃત થાય ટૂંક સમયમાં આયોજન કર્યું અને આખા ગામનું આ અમારું સ્નેહ મિલનનું જબરદસ્ત નવયુવાનોએ આયોજન કર્યું। જૂની ટીમ 2 ટીમ બદલી ગઈ છે। પોતપોતાની રીતે અમુક લોકોએ યુવાનોએ શરૂઆત કરી હતી, ત્યારબાદ અમારે ગોપાલભાઈ સોજિત્રાથી શરૂઆત થઈ, ત્યારબાદ અમારે પ્રમુખ તરીકે વિનુભાઈ હોરા આવ્યા, તે પછી અમારે કોરોના કાળથી બિપિનભાઈ વઘાસિયા પ્રમુખ તરીકે હતા અને આજે અમારે નવી ટીમની રચના થઈ અને નવી ટીમને એટલો બધો ઉત્સાહ છે કે દર વર્ષે પ્રેમપરા ગામનું દરેક જ્ઞાતિ સમાજ રત્નોનું સન્માન કરવાનું, વહાલા વિદ્યાર્થીઓ જે સારામાં સારી ટકાવારી મેળવે એને પ્રેમપરા ગામના તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આ ઉદ્દેશથી આ નવી ટીમ આગળ વધી રહી છે। આ ટીમને હું પણ આજની તારીખે ખૂબ જૂના બધા પ્રમુખોને અભિનંદન આપું છું અને આવેલી ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું। લોકો હંમેશા ગામના નવયુવાનો કામ કરતા હોય છે, તેને પ્રોત્સાહિત કરવાના હોય છે। જ્યારે આ જે કોઈ પણ કામ કરીએ તે કામ એમનું થતું નથી, એમાં સમય અને પૈસા બેયનો ખર્ચો કરવો પડતો હોય છે। સમય અમુક લોકો પાસે સમય હોતો નથી, છતાં પણ આજના યુવાનો આ કામ કરી રહ્યા છે। તો દરેક ગ્રામજનોને મારી વિનંતી છે કે પોતપોતે આ તમામ યુવાનોને સાથ સહકાર આપે અને ખૂબ આપણા ગામની પ્રગતિ થાય અને ખૂબ આપણા ગામના બાળકો ઉત્સાહભેર આ સ્નેહ મિલનના માધ્યમથી ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં પણ એકબીજાની સાથે જોઈન્ટ થાય, સારા વિચારો મળે, સારા વિચારોને આપલે થાય। કારણ કે આપણે હંમેશા ઉત્સવ પ્રેમી પ્રજા થઈ, કારણ કે હિન્દુ છે ઉત્સવ પ્રેમી, ઉત્સવના માધ્યમથી આપણે ભેગા થતા હોય, જ્યારે સમૂહ ભેગો થતો હોય ત્યારે અમે એક પરિવાર થઈ આવી ભાવના પ્રગટ થતી હોય। આ પરિવારની ભાવના લઈ અને અમારું ગામ કાયમી માટે આનંદ અને ઉલ્લાસ અને સ્નેહથી રહે એવી આ તકે હું સર્વને શુભેચ્છા પાઠવું।